હેલો બાળકો, આજે આપણે ખેડૂત અને તેના કૂવાની વાર્તા વિશે હું તમને જણાવીશ. ખેડૂત અને તેના કૂવાની લાંબી વાર્તા. એક નાનકડા ગામમાં રામજી નામનો મહેનતુ ખેડૂત રહેતો હતો. તેની પાસે થોડું ખેતર હતું, પરંતુ એક મોટી મુશ્કેલી હતી. ખેતરમાં પાણીનો અભાવ. વરસાદ સારો પડે તો પાક સારો થાય, નહીં તો આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થાય. એક દિવસ રામજીએ વિચાર્યું, જો મારા ખેતરમાં પોતાનો કૂવો હોય તો હું વર્ષભર ખેતી કરી શકું. તેણે થોડા પૈસા ભેગા કર્યા અને ગામના એક ધનિક માણસ પાસેથી એક જૂનો કૂવો ખરીદી લીધો. બીજે દિવસે જ્યારે રામજી કૂવામાંથી પાણી કાઢવા ગયો ત્યારે ધનિક માણસ દોડી આવ્યો અને બોલ્યો, મેં તને માત્ર કૂવો વેચ્યો છે, કૂવાનું પાણી નહીં. પાણી વાપરવું હોય તો અલગથી પૈસા આપવા પડશે. રામજી આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, કૂવો પાણી વગર કેવી રીતે હોઈ શકે? આ તો ખોટી વાત છે. બંને વચ્ચે મોટો ઝઘડો થયો. આખા ગામના લોકો ભેગા થયા, પરંતુ કોઈ નિર્ણય ન આવ્યો. આખરે બધા ગામના બુદ્ધિશાળી સરપંચ પાસે ગયા. સરપંચે બંનેની વાત ધ્યાનથી સાંભળી પછી ધનિક માણસને પૂછ્યું, તું કહે છે કે કૂવો વેચ્યો છે, પણ પાણી તારું છે? ધનિક બોલ્યો, હા. સરપંચ હસ્યા અને બોલ્યા, જો પાણી તારું છે તો તું બીજા માણસના કૂવામાં તારો માલ રાખી શકતો નથી. તરત જ પાણી કાઢી લઈ જા, નહીં તો કૂવાનું ભાડું આપ. આ સાંભળીને ધનિક માણસ શરમાઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે તરત જ માફી માંગી અને કહ્યું, રામજી, હવે આ કૂવો અને તેમનું પાણી બંને તારા છે. હું ફરી ક્યારેય કોઈને છેતરવાનો પ્રયત્ન નહીં કરું. રામજીએ ખુશીથી કૂવામાંથી પાણી કાઢ્યું. તેણે મહેનત કરીને પોતાના ખેતરમાં લીલાછમ પાક ઉગાડ્યો. થોડા જ સમયમાં તેનું ખેતર ગામમાં સૌથી સુંદર બની ગયું. લોકો પણ તેની મહેનત અને ઈમાનદારીની પ્રશંસા કરવા લાગ્યા. સમય જતાં રામજી સમૃદ્ધ બન્યો, પરંતુ તેણે ક્યારેય ગરીબ ખેડૂતોને મદદ કરવાનું બંધ ન કર્યું. ઉનાળામાં તે પોતાના કૂવામાંથી ગામના લોકોને પણ પાણી આપતો. આખું ગામ તેને પ્રેમ અને સન્માન આપવા લાગ્યું. બાળકો, અહીંયા આપણી વાર્તા પૂર્ણ થઈ છે. આ વાર્તાનો બોધ છે, પહેલું, ઈમાનદારી હંમેશા જીતે છે. બીજું, લોભનું પરિણામ હંમેશા ખરાબ આવે છે. ત્રીજું, ન્યાય અને સત્યનો માર્ગ અંતે વિજય અપાવે છે. ચોથું, પોતાની મહેનત અને સારા સ્વભાવથી માણસ સૌનો પ્રિય બને છે. બાળકો, અહીંયા વાર્તા પૂર્ણ થઈ છે.